આખરે તો તારે આવું પડ્યું ને મારી પાસે નાચ મજૂરો કરવા માટે. ઉઠ થવા દે તારો નાચ મજૂરો થવા દે. હું બે છે ને એટલા માટે બેઠો છું. નહીં મહારાજ, હું કઈ નાચ મજરા કરવા નથી આવી. ત્યારે એક રૂજાયેલું જખમ એને તાજા કરવા શા માટે આવી છે અહીંયા? અરે હું અને મારો પતિ તમારું શહેર છોડીને જતા તમને એક નજરાનું ભેટ ધરવા આવી. મારું ઉજ્જૈન છોડીને તારે વી જવું છે? હા હા. જતા જતા તું મને એક નજરાનું આપે? હા હા. તું એક નાચ મજરા કરવા વાળી 92 લક્ષ માળવાના મહારાજને ભેટ આપે એવું તારી પાસે પૂછે? મહારાજ, આ અમરફળ તારી પાસે ક્યાંથી પૂછે મહારાજ? સોપાલ, હા હા, આ અમરફળ તારી પાસે ક્યાંથી? મહાદેવી પિંગલાએ આપ્યું છે. શા માટે આપ્યું? અરે પ્યાર મેળવવા માટે. હા હા, રાત્રિના 12ના સમયે મારી અશ્વશાળામાં આવી અને પ્યાર મેળવવા માટે 92 લાખ માળવાની મહારાણી એક પરાયા પુરુષ સાથે આવા ગેરવર્તન ચલાવે એ વાત મને યોગ્ય ન લાગવા છતાં હેન્ટરના પ્રહાર મેં માર્યા છે. મારો ભાઈ વિક્રમ, તમારો ભાઈ વિક્રમાદિત્ય એ તો નિર્દોષ છે. તો જ્યાં માળવાનો મહારાજ તને હુકમ એવો કરે છે એનો મારું ઉજ્જૈન છોડી અને તારા દેશમાં ગયો જા. હવે ભલે જાઉં છું. આખું આ જીવન બરબાદ થઈ ગયું. ન જાણું એક નારીનું હૃદય ઠંડી જણાતી રાખની અંદર એક ચિંગારી છે. એ માળવાના મહારાજને ખબર નહોતી. બંધુ વિક્રમ, મેં તને હથપારનો હુકમ આપ્યો છે, પણ અત્યારે મને સત્ય સમજાણું. સત્ય હકીકત શું છે? તું પૃથ્વીને છેડે હશે ને, તને જરૂર પાછો લાગે. સ્વામિનાથ, હું પણ એ જ કહું છું કે ભાઈ વિક્રમ તો હાવ નિર્દોષ છે. પિંગળા, સમયસર તું આવી તારી રાહ જોઉં છું. તને ગઈકાલે આપેલું ઓલું અમરફળ ક્યાં છે એ મારે અત્યારે જોઈએ છે. લાવ. કેમ તારા ચરણો પાછા પડે? તું મૌન કેમ છો? તારી જબાન કેમ બંધ પડી છે? મને જવાબ અત્યારે જોઈએ, અત્યારે. અમરફળ તો મેં અશોકપાલને આપ્યું હતું. અશોકપાલને આપ્યું? હા. શા માટે આપ્યું? એની શહેર છોડાવવા માટે. શહેર છોડાવવા કે તેની સાથે પ્યાર? તેની સાથે પ્યાર નહીં સ્વામિનાથ, નહીં. અરે હું તો હાવ પર પછડાવી રે અધિકાર તને છે. મારા ભાઈને કરાવ્યો હદ પાર. મારા ભાઈને કરાવ્યો હદ પાર. ધિકાર તને છે. તે જોયા નથી હજી મારા એ હાથ. સ્વામિનાથ, હું તો નિર્દોષ છું નાથ. કોને સ્વામી કે? તારા સ્વામી તો મરણ પામ્યો અને બીજો રહ્યો અશોકપાલ. તારી જેવી કુલટા આવી રૂપવંતી ભાર્ગની આવી નારી વશ જે નર હશે એ નક્કી નર કે જાય. આવી નારી અને આ તરવાર છે બે વફા છે હાથમાં ત્યાં સુધી. જો બાહુમાં બળ હોય ત્યાં સુધી. જો ગઈ પરાયાને હાથ આના દિલમાં નહીં દિયા ઈ ખોળે માથું. 360 મારે રાણી હોવા છતાં તારા પ્રેમમાં હું અંધ બન્યો. આટલો વિશ્વાસ તારા પર, ત્યાં આવો ડંક
આવો ડંખ. હવે તો છોડો માયા, હરિના નામને હરદમની લહેર. હવે લહેરાવા દે. નહીં, ગોતી ના. કોઈ ગિરનારની અંદર એવી ગુફા, અનેક અનેક એ નાદનો તાર લગાવા દે. મારો છેલ્લો માર્ગ સામેની ઝોળીમાંથી આવે છે અવાજ અલેખ અલેખ. આવ ઝોળી, સદાન માટે ભરતો હરી તારો સ્વીકાર. ખૂબ ખાધા મીઠા પકવાન, હવે તો જંગલમાં જઈ ફળ ફૂલ ખાવા દે. ખૂબ પહેરા વસ્ત્રો ભૂષણો, હવે તો ભગવાનની લહેરમાં આ આત્માને લહેરાવા દે. ખૂબ ફર્યા બાગ અને બગીચા, હવે તો રસ્તા ભટકવા રહી. હવે આ આત્માનો એક જ માર્ગ, આત્માના કલ્યાણ માટે હે હરી ભજી લે.